હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અમદાવાદ ગુજરાત રાજ્ય પર કાળા ડિબાંગ વાદળો નોંધાયા છે, પરંતુ મન મૂકીને વરસતા નથી. જૂનમાં ઓછા વરસાદ બાદ ગુજરાતીઓ જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે વરસે વરસાદ જ્યાં વરસે ત્યાં વરસી જાય છે. એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીનો 55.47% વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકાથી નજીક જામનગર જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ 28% જ વરસાદ નોંધાયો છે. જી હા મિત્રો, ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 25.30% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં 11 જુલાઈ સુધીમાં સરેરાશ 55.47% વરસાદ નોંધાયો છે. દ્વારકામાં 59.50%, જ્યારે ખંભાળિયા તાલુકામાં 80.74% વરસાદ નોંધાયો છે. જી હા મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે 3 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું. જૂનના મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ જુલાઈ મહિના પહેલા સપ્તાહમાં વરસાદ થયો, જેના કારણે જૂન મહિના વરસાદની ઘટ પૂરી થઈ છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યનો એક જિલ્લો એવો છે કે જ્યાં સિઝનનો ટોટલ 55% વરસાદ નોંધાઈ ગયો છે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં વરસી ગયો છે. એ જિલ્લો છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો. બીજા જિલ્લા કરતાં વધુ વરસાદ થવાનું કારણ એ છે કે 2 રાઉન્ડની અંદર જે વરસાદ થયો એમાંથી જૂન મહિનાના જે છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ થયો, જેમાં શેર ઝોનનો પશ્ચિમ તરફના છેડાનો ઝુકાવ અરબ સાગર થઈ દ્વારકા તરફ હતો, જેના કારણે દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થયો છે. જી હા મિત્રો, તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનામાં પહેલા સપ્તાહમાં સમુદ્રમાં અપર એફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, જે દ્વારકાથી નજીક હતું, જેના કારણે જુલાઈમાં પહેલા સપ્તાહમાં પણ દ્વારકા જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે.